हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो गुड। चलो तो शुरू करिए छे। हवे आज आपणो लेक्चर नंबर 14 अने आजना लेक्चरनो आपणो टॉपिक छे SN2 प्रक्रिया, सब्स्टिट्यूशन न्यूक्लियोफिलिक बायमोलेक्युलर रिएक्शन। केंद्रानुरागी विस्थापन प्रक्रियाना बे प्रकार छे। क्या बे प्रकार छे? SN1 प्रक्रिया अने SN2 प्रक्रिया। जे पैकी आजे आपणे शरू करी रहेला छे SN2 प्रक्रिया। आना पछी SN1 प्रक्रिया पण शीखीशुं। तो हेडिंग आपवानुं छे आजे बधाए कि आजे आपणे शरू करी रहेला छे SN2 प्रक्रिया। ओके, चलो तो पहला तो हूँ एक केंद्रानुरागी विस्थापन प्रक्रिया ऑर्डिनरी सिंपल एक प्रक्रिया लखूं। समझो, कोईपण आल्काइल हेलाइड लई लो। सपोज के मैं लीधु CH3Cl क्लोरोमीथेन। क्लोरोमीथेन की प्रक्रिया में करी KOH साथे इन प्रेजेंस ऑफ एसीटोन। एसीटोन आपणुं पोलर एप्रोटिक सॉल्वेंट छे અને SN2 પ્રક્રિયાને ઓળખવા માટેની ખાસિયત એ છે કે પોલર એપ્રોટિક સોલ્વેન્ટની હાજરીમાં આ પ્રક્રિયા થશે। શું થશે આ પ્રક્રિયા દરમિયાન? એક ન્યુક્લિયોફાઇલ આમાંથી જશે એટલે કે Cl- દૂર થશે અને KOH માંથી OH- બીજો ન્યુક્લિયોફાઇલ એડ થશે। એક ન્યુક્લિયોફાઇલનું જવું અને બીજા ન્યુક્લિયોફાઇલનું આવવું એટલે વિસ્થાપન થયું। તો પ્રક્રિયા થશે અહીંયા CH3OH બનશે એન્ડ પ્લસ સમજી શકો છો અહીંયાથી કે પેલી બાજુથી K અને Cl, તો આ કંઈક KCl બાકી રહેશે। તો આ એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। બટ હવે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ ક્રિયાવિધિને અનુસરે છે? તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 क्रियाविधि ने अनुसरे छे। तो हवे खास आपणे आ SN2 क्रियाविधि समझवानी छे। आ प्रक्रिया थई केंद्रानुरागी विस्थापन प्रक्रिया सिंपल, बट हवे कया मार्ग ने अनुसरे छे आ प्रक्रिया? तो आ प्रक्रिया SN2 क्रियाविधि ने अनुसरे छे। तो हवे हूँ तमने आ प्रक्रियानी मिकेनिज्म एटले के क्रियाविधि समजाववा जई रह्यो छुं अने आ क्वेश्चन जो आवशे बोर्डमां तो खास क्रियाविधि सहित समझाओ आवो क्वेश्चन आवशे। एटले आनी क्रियाविधि तो तमारे कंपलसरी समझवानी ज छे, केम के आ क्वेश्चन क्रियाविधि सहित समझाओ आ टाइपे आवी रहेलो छे बोर्डमां। चालो तो आ प्रक्रियानी SN2 प्रक्रियानी क्रियाविधि उपर आपणे जईए छे। पहला सिंपल समीकरण लखी दो कि आ एक केंद्रानुरागी विस्थापन प्रक्रिया छे कि जे SN2 क्रियाविधिने अनुसरे छे अने हवे आपणे आनी क्रियाविधि समजवा जई रहेला छे। लखो। चलो आ प्रक्रियाना શું થશે ક્રિયાવિધિ દરમિયાન? કે ક્લોરોમિથેન, તો એને કંઈક આ રીતે બતાવું છું, ધ્યાન આપો। CH ની સાથે આ એક હેલોજન છે, હેલોજન તરીકે ક્લોરીન છે। ઓકે, ક્લોરોમિથેન। ક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરવા માટે આવે છે અહીંયાથી KOH માં રહેલો OH-। હવે KOH માંથી OH- કઈ રીતે છૂટો પડ્યો? તો કે આ પોલર સોલ્વેન્ટ છે આપણું, પોલર સોલ્વેન્ટ। KOH ને જ્યારે એસિટોનમાં નાખ્યો હશે ત્યારે પોલર સોલ્વન્ટ હોવાને કારણે આ KOH માં K+ અને OH- માં રૂપાંતરિત કરી દે છે અને જેમાંથી જનરેટ થયો આ OH- KOH માં રહેલો। ઓકે, હવે આ KOH માં રહેલો OH- શું કરે છે? તો કે આપણો જે આ ક્લોરોમિથેન છે એ ક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરવા માટે આવે છે। હવે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કાર્બનની સંયોજકતા તો 4 છે જ, કાર્બન પૂરેપૂરી પોતાની વેલેન્સી ઉપર સેટિસ્ફાઈડ છે, તેમ છતાં હવે આ ન્યુક્લિયોફાઇલે કાર્બન સાથે જોડાવું છે।
કેમ? તો કે આ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આપણને એક્ઝેક્ટલી ખબર છે કે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર છે અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે, જેથી કરીને હવે આ OH માઇનસ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન સાથે જોડાવા માટે આવે છે. એટલે શું થાય છે અહીંયા ધ્યાન આપો, વચ્ચે કંઈક આવી સંક્રાંતિ અવસ્થા બને છે કે જે દરમિયાન આ OH માઇનસ આપણા આ કાર્બન ઉપર એટેક કરવા માટે આવે છે. હવે આ બાજુથી તો જોડાઈ નહીં શકે કેમ કે ઓલરેડી અહીંયા તો ક્લોરીન છે, એટલે આ OH માઇનસ પાછળથી એટેક કરવા માટે આવે છે કેમ કે અહીંયા તો ઓલરેડી એક ક્લોરીન જોડાયેલો છે, એક ન્યુક્લિયોફાઇલ જોડાયેલો છે, એટલે આ OH માઇનસ આ કાર્બન પાસે પાછળથી એટેક કરવા માટે આવે છે. એટલે શું થયું અહીંયા ધ્યાન આપો, આ ઓલરેડી એક ક્લોરીન તો છે જ અને બીજો પેલો OH માઇનસ કાર્બન સાથે જોડાવા માટે આવે છે. તો વચ્ચે આવી એક સંક્રાંતિ અવસ્થા બને છે, સંક્રાંતિ અવસ્થા બને છે, ઇંગ્લિશમાં જેને કહેવાશે ટ્રાન્ઝિશન સ્ટેટ. હવે આ એવી સંક્રાંતિ અવસ્થા છે, ખૂબ ટૂંકા સમય માટે બને છે, લગભગ 10⁻⁻6 સેકન્ડ દરમિયાન આવી એક ટ્રાન્ઝિશન સ્ટેટ બનતી હોય છે. આ સંક્રાંતિ અવસ્થામાં શું છે કે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ ધીમે ધીમે નબળો થતો જાય છે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ધીમે ધીમે પ્રબળ થતો જાય છે. એટલે આ જગ્યા ઉપર અલ્ટિમેટલી આપણે કરવાનું એવું છે કે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તોડવાનો છે, Cl માઇનસને દૂર કરવાનો છે અને એની જગ્યા પર OH માઇનસ ગોઠવાઈ જવાનો છે. અલ્ટિમેટલી આપણે આ કરવાનું છે કે Cl માઇનસને કાઢીને OH માઇનસને આપણે એન્ટર કરવાનો છે. તો પ્રક્રિયા દરમિયાન વચ્ચે જે સંક્રાંતિ અવસ્થા બને છે, આ સંક્રાંતિ અવસ્થામાં કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ સંપૂર્ણપણે તૂટ્યો નથી અને આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ સંપૂર્ણપણે બન્યો નથી. તો આવી એક સંક્રાંતિ અવસ્થા બને છે વચ્ચે. ઓકે, નેક્સ્ટ સ્ટેપની અંદર શું થશે, નેક્સ્ટ સ્ટેપમાં હવે આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ જે છે સંપૂર્ણપણે તૂટી જશે અને Cl માઇનસ એઝ અ ન્યુક્લિયોફાઇલ દૂર થઈ જશે. તો ફાઇનલી નિપજ કંઈક આવી બનશે કે કાર્બનની સાથે આ 3 હાઇડ્રોજન છે, આ બાજુથી હવે OH જોડાઈ ગયો, સંપૂર્ણપણે બંધ બની ગયો અને હવે અહીંયાથી આ Cl માઇનસ દૂર થઈ ગયો. તો ફાઇનલી આપણી નિપજ આવી ગઈ CH3OH, CH3OH. તો આ આપણી પ્રક્રિયાની ક્રિયાવિધિ છે. એકચ્યુઅલી પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ છે, વચ્ચે તો ખાલી ખૂબ ટૂંકા સમયગાળા દરમિયાન 10⁻⁻6 સેકન્ડના સમયગાળા દરમિયાન વચ્ચે એક આ સંક્રાંતિ અવસ્થા આવી, પણ આમ બોલી શકો પ્રક્રિયા એક જ સ્ટેપમાં થઈ છે. આ કંઈ સંક્રાંતિ અવસ્થા બનવી એ કોઈ તબક્કો નથી, પ્રક્રિયાનું કોઈ સ્ટેપ નથી, આ તો વચ્ચે એક મધ્યવર્તી તબક્કો આવો આવ્યો હશે. તો પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થઈ ગઈ અને સીધું ક્લોરોમિથેનમાંથી મિથાઇલ આલ્કોહોલ બની ગયું. આ થઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ. હવે આખી ક્રિયાવિધિ પર ધ્યાન આપો, આખી ક્રિયાવિધિ પર ધ્યાન આપો. વચ્ચે કોઈ પણ જગ્યા પર ક્રિયાવિધિમાં નોટ કરો, ક્રિયાવિધિ જોતા નોટ કરો કે વચ્ચે કોઈ પણ જગ્યા પર આખી ક્રિયાવિધિમાં કાર્બોકેટાયન કોઈ પણ જગ્યા ઉપર બનતો નથી. કાર્બોકેટાયન આ પ્રક્રિયામાં બનતો જ નથી. પ્રક્રિયા જ્યારે SN2 ક્રિયાવિધિ પ્રમાણે થઈ ત્યારે પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન કોઈ પણ તબક્કા દરમિયાન બનતો નથી. આ પ્રક્રિયાને SN2 પ્રક્રિયા કેમ કીધી તે પણ જુઓ, એનું કારણ પણ ખાસ જુઓ, ધ્યાન આપો કે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થઈ ગઈ. હવે પ્રક્રિયા જે પૂરી થાય છે એક જ તબક્કા દરમિયાન, ત્યારે શું થાય છે કે Cl માઇનસ દૂર થાય છે અને OH માઇનસ બેક સાઇડથી એટેક થાય છે. તો પ્રક્રિયાનો જે વેગ નિર્ણાયક તબક્કો છે કે જે તબક્કા દ્વારા આખી પ્રક્રિયાનો વેગ નક્કી થાય છે રાસાયણિક ગતિકી અનુસાર, જેને બોલાય છે રેટ ડિટર્મિનેશન સ્ટેપ, વેગ નિર્ણાયક તબક્કો. તો પ્રક્રિયાના વેગ નિર્ણાયક તબક્કામાં 2 પ્રક્રિયકના અણુઓ ભાગ લે છે. એક તો ક્લોરોમિથેન આપણો પોતે અને બીજો ન્યુક્લિયોફાઇલ OH માઇનસ. તો આ જે પ્રક્રિયાનો વેગ છે, આ પ્રક્રિયાનો વેગ એક તો ન્યુક્લિયોફાઇલ અને બીજો આપણો ક્લોરોમિથેન, આ બંને પ્રક્રિયકોની
सांद्रता ઉપર આધાર રાખે છે, માટે આ પ્રક્રિયાના વેગ નિર્ણાયક તબક્કામાં આ બંને પ્રક્રિયકો ભાગ લે છે, માટે તેને બાયમોલિક્યુલર રિએક્શન કીધેલી છે। SN2 પ્રક્રિયા રાસાયણિક ગતિકી અનુસાર આ પ્રક્રિયાનો વેગ આ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો હશે, જેથી આ પ્રક્રિયાને SN2 પ્રક્રિયા કીધેલી છે। અને આ જે છે એ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે। રાસાયણિક ગતિકી અનુસાર આપણે જો બોલીશું તો આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, કેમ કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે। ઓકે, પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બનતો નથી। આ શબ્દને ખાસ ધ્યાનથી વિચારી રાખજો, જોઈ રાખજો, લખી રાખજો કે ક્રિયાવિધિ જોતા કોઈ પણ જગ્યા ઉપર ખબર પડે છે કે આ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બનતો નથી, તો ધ્યાનથી આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખી લો। પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થઈ। આ વચ્ચે જે સંક્રાંતિ અવસ્થા બને છે એ ખૂબ થોડા સમય માટે છે, એટલે આને કોઈ તબક્કો ના કહી શકાય કે પહેલાં આ બે જોડાઈને આ બનાવ્યું અને પછી આમાંથી આ બન્યું એટલે બે તબક્કા, ના, એક જ તબક્કામાં પૂરી થઈ છે પ્રક્રિયા। લખી લો, દેખાય છે બરાબર? લખો। ચાલો, લખી લીધું હશે? ઓકે, આગળ જઈએ છે। ચાલો, બધાએ લખી લીધું હશે આટલી વાતો? ઓકે, હવે SN2 પ્રક્રિયાની કેટલીક ખાસિયતો તમારે જે ધ્યાનમાં રાખવાની છે તેની વાત કરી લઈએ। SN2 પ્રક્રિયાઓ ઉપર અસર કરતા પરિબળો। SN2 પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો, જે પૈકી પહેલું ફેક્ટર છે જે તમે આલ્કાઇલ હેલાઇડ લો છો પ્રક્રિયા કરવા માટે, જે આલ્કાઇલ હેલાઇડ લીધો કે જેની ઉપર પ્રક્રિયા થઈ, આ આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિ, આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિ, પહેલું ફેક્ટર આ છે, આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિ। હવે આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિ શું કહે છે? તો કદાચ જો તમે બુકની અંદર જોશો કે બીજી કોઈ જગ્યા ઉપર જોશો તો જનરલી એવું સમજાવવામાં આવશે કે આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિ એટલે શું? તો કે ભાઈ પ્રક્રિયા દરમિયાન જ્યારે આ આલ્કાઇલ હેલાઇડ છે એની પ્રક્રિયા કોઈ ન્યુક્લિયોફાઇલ સાથે કરવાની છે તો શું થવાનું છે પ્રક્રિયા દરમિયાન? કે અહીંયાથી આ હેલોજન ન્યુક્લિયોફાઇલના ફોર્મમાં દૂર થવાનો છે અને બીજો ન્યુક્લિયોફાઇલ અંદર એન્ટર થવાનો છે, એટલે કે એક ન્યુક્લિયોફાઇલનું જવું અને બીજા ન્યુક્લિયોફાઇલનું આવવું, અને અહીંયાથી જે કંઈ પણ હેલોજન હશે તે દૂર થશે। તો એવું કહેશે કે અહીંયાથી હેલોજન જશે એટલે આ જગ્યા ઉપર R+ બનશે, એટલે કે કાર્બોકેટાયન બનશે। અને આ પ્રક્રિયા જે છે કાર્બોકેટાયન તમારો જે છે એ કાર્બોકેટાયન કેવો છે તેની પર ડિપેન્ડ કરશે। એટલે કે આ પ્રક્રિયામાં એવું સમજાવવામાં આવે છે, જૂના સિલેબસોની બુકોમાં એવું સમજાવવામાં આવે છે કે ભાઈ પ્રાથમિક કાર્બોકેટાયન હશે તો આ પ્રક્રિયા સૌથી ફાસ્ટ થશે, જો દ્વિતીયક કાર્બોકેટાયન હશે તો આ પ્રક્રિયા એના કરતાં ધીમી થશે, તૃતીયક કાર્બોકેટાયન જો બનતો હશે તો આ પ્રક્રિયા એના કરતાં ધીમી થતી હશે। એટલે SN2 પ્રક્રિયાને સમજવા માટે જૂની બુકોમાં આ પ્રકારેનો કંઈક ક્રમ આપેલો હતો। SN2 પ્રક્રિયા ક્યારે સરળતાથી થાય તો કે જેમાં પ્રાથમિક કાર્બોકેટાયન બનતો હોય તે સરળતાથી કરે, એના કરતાં ઓછી સરળતાથી દ્વિતીય કાર્બોકેટાયન બનતો હોય તે કરે,
એના કરતાં ઓછી સરળતાથી તૃતીયક કાર્બોકેટાયન બનતો હોય તે કરે. આ પ્રકારે જૂની બુકોની અંદર સમજાવેલું છે. બટ એકચ્યુઅલી આવું નથી, કેમ કે મેં તમને ક્રિયાવિધિ અત્યારે બતાવી અને મેં તમને શરૂઆતમાં જ કીધું કે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોતાં તમે જોઈ લો કે કોઈ પણ જગ્યા પર કાર્બોકેટાયન તો બનતો જ નથી, તો પછી કઈ રીતે આ બોલી શકીએ? તો ખરેખર એવું લખેલું છે કે RXની પ્રકૃતિ. તો શું? તો કે ભાઈ આ SN2 જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો જે વેગ છે, પ્રક્રિયાની જે સરળતા છે, આ પ્રક્રિયાનો જે વેગ છે, આ પ્રક્રિયાની જે સરળતા છે તે ડિપેન્ડ્સ કરે છે. શેની ઉપર ડિપેન્ડ્સ કરે છે? સ્ટેરિક હિન્ડ્રન્સના વ્યસ્ત પ્રમાણમાં. સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે અવકાશીય અવરોધક અસર. આ પ્રક્રિયાનો જે વેગ છે તે સ્ટેરિક હિન્ડ્રન્સના વ્યસ્ત પ્રમાણમાં છે. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. અવકાશીય અવરોધક અસરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે શું? હવે હું તમને સમજાવું, ધ્યાન આપો. તો સપોઝ કે એક ક્વેશ્ચન પૂછો કે નીચેના પૈકી SN2 પ્રક્રિયા કોણ સૌથી સરળતાથી કરશે? આવો એક ક્વેશ્ચન આપણને પૂછો. નીચેના પૈકી જો થિયરી સમજાવી દેવી બહુ નાની વસ્તુ છે ભાઈ, પણ થિયરીના કોન્સેપ્ટ સમજવા કે આ થિયરીમાંથી કેવા ક્વેશ્ચન આવે છે તે ખાસ અગત્યનું છે. તો નીચેના પૈકી SN2 પ્રક્રિયા કોણ સરળતાથી કરશે? આવો ક્વેશ્ચન છે. હવે ઓપ્શન આપેલા છે તે સમજો. પહેલું ઓપ્શન આપેલું છે CH3 CH2 Cl ક્લોરોઇથેન. બીજું ઓપ્શન આપેલું છે CH3 CH Cl CH3 2 ક્લોરોપ્રોપેન. ત્રીજું ઓપ્શન આપેલું છે CH3 C CH3 CH3 Cl. શું છે? 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. અને ચોથું ઓપ્શન આપેલું છે CH3 Cl ક્લોરોમિથેન. આ 4 ઓપ્શન આપેલા છે. નીચેના પૈકી SN2 પ્રક્રિયા કોણ સૌથી સરળતાથી કરશે? તો હવે જુઓ, બધી જગ્યા પરથી પહેલાં તો જે કંઈ પણ હેલોજન છે જે જૂના સિલેબસની બુકોમાં સમજાવતા હતા તે પહેલાં સમજાવી દો. તો બધી જગ્યા ઉપરથી પહેલાં આપણે હેલોજનને દૂર કરી દઈએ અને ચેક કરીએ કે કેવા પ્રકારનો કાર્બોકેટાયન બને એમ છે. તો સવાલ લખી દીધો, ઓપ્શન લખી દીધા. ઓકે. હવે સપોઝ કે અહીંયાથી Cl માઇનસ જાય તો અહીંયા કાર્બોકેટાયન બને. સપોઝ કે અહીંયાથી Cl માઇનસ જાય તો અહીંયા કાર્બોકેટાયન બને. સપોઝ કે અહીંયાથી Cl માઇનસ જાય તો આ જગ્યા ઉપર કાર્બોકેટાયન બને. અને સપોઝ કે આ જગ્યા પરથી Cl માઇનસ જાય તો અહીંયા આ કાર્બોકેટાયન બને. ઓકે, ક્લિયર? હા. તો હવે તમે વિચારો કે આ જગ્યા ઉપર કેવા પ્રકારનો કાર્બોકેટાયન છે? આ તો તૃતીયક કાર્બોકેટાયન છે. જે કાર્બન પર પ્લસ ચાર્જ છે તે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, તૃતીયક કાર્બોકેટાયન છે. આ કેવો કાર્બોકેટાયન છે? દ્વિતીયક કાર્બોકેટાયન છે. આ કેવો કાર્બોકેટાયન છે? 1 ડિગ્રી કાર્બોકેટાયન છે. આ કેવો કાર્બોકેટાયન છે? તો 0 ડિગ્રી કહેવાય, અથવા તો આને પણ બોલી શકો કે ચાલો 1 ડિગ્રી મિથાઇલ કાર્બોકેટાયન છે. મિથાઇલ કાર્બોકેટાયન છે. 1 ડિગ્રી તો ના કહેવાય, મિથાઇલ કાર્બોકેટાયન છે. હવે જૂની બુકોમાં એવું હતું કે SN2 પ્રક્રિયા કોણ સૌથી સરળતાથી કરે? તો કે ભાઈ મિથાઇલ કાર્બોકેટાયન હોય તો સૌથી સરળતાથી કરે, એના કરતાં ઓછો પ્રાથમિક કાર્બોકેટાયન, એના કરતાં ઓછો દ્વિતીયક કાર્બોકેટાયન, એના કરતાં ઓછો તૃતીયક કાર્બોકેટાયન. આ જૂની બુકોમાં આવું ગોખવતા હતા. ઠીક? તો જવાબ સીધો છે કે મિથાઇલ કાર્બોકેટાયન બન્યો એટલે પ્રક્રિયા સૌથી સરળતાથી થઈ. તો જવાબ ઓપ્શન નંબર ડી શું છે? CH3Cl. RXની પ્રકૃતિ, તો RX તરીકે CH3Cl હતો તો પ્રક્રિયા સૌથી સરળતાથી થઈ. જવાબ તો ઓકે, સાચો જ છે, ખોટું નથી. પણ આ જવાબ આપવાની જે મેથડ છે કે ભાઈ મિથાઇલ કાર્બોકેટાયન જે છે એ SN2 પ્રક્રિયાને સૌથી સરળતાથી કરે, એના કરતાં ઓછો પ્રાથમિક, એના કરતાં ઓછો હોય દ્વિતીયક, એના કરતાં ઓછું તૃતીયક, આ જવાબ આપવાની મેથડ ખોટી છે. ખરેખર તમારે કાર્બોકેટાયનથી નથી જોવાનું, તમારે જોવાનું છે આ પ્રક્રિયાને અવકાશીય અવરોધક અસરથી, સ્ટીયરિક હિન્ડ્રન્સથી સમજવાની છે. તો ફરીવાર તમે ધ્યાન આપજો, કેમ કે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ એવું કહે છે કે આમાં કાર્બોકેટાયન બનતો જ નથી. તો
પ્રક્રિયા અહીંયા તમને બતાવું છું, ધ્યાન આપો આ જગ્યા ઉપર. મિકેનિઝમમાં કંઈક આવું છે કે ભાઈ CH3Cl, અહીંયા ઓપ્શન નંબર ડી CH3Cl હતું, તો CH H H અને Cl. હવે જે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ અંદર એન્ટર થતો હશે, જે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ આની અંદર એન્ટર થતો હશે, આ ન્યુક્લિયોફાઇલ શું કરશે? આ ન્યુક્લિયોફાઇલ મેં કીધું તે પ્રમાણે બેક એટેક કરશે અને અહીંયાથી આ Cl- ને ધક્કો મારીને બહાર કાઢશે. એ પાછળથી આવ્યો એટેક કરવા માટે, પોતે જોડાઈ ગયો અને Cl- ને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. આટલું જ થવાનું છે. તો શું બનવાનું છે અહીંયા? તો આ જગ્યા ઉપર કંઈક બનવાનું આવું છે કે CHHH, આ જગ્યા ઉપર તમારો જે કંઈ પણ ન્યુક્લિયોફાઇલ છે આ જોડાઈ જશે, OH- હશે કે જે કંઈ પણ હશે તે, અને અહીંયાથી તમારા Cl- ને દૂર કરી દેવાનો છે. આવું જ થવાનું છે. ઓકે. હવે આ જગ્યા ઉપર જ્યારે મિથાઇલ હતો, CH3 હતું, ત્યારે અવકાશીય અવરોધક અસર ખૂબ ઓછી છે. બટ હવે વિચારો કે સપોઝ કે અહીંયા જે હતું ક્લોરોઇથેન હોતે તો શું થતે? 2-ક્લોરોપ્રોપેન હોતે તો શું થતે? 2-મિથાઇલ 2-ક્લોરોપ્રોપેન હોતે તો શું થતે? વિચારીએ. ચાલો જુઓ, ધ્યાન આપો. આ તો વાત થઈ ગઈ સિમ્પલ, મિથાઇલ હતો તો શું થયું. હવે માની લો કે આવું છે, ક્લોરોઇથેન છે, તો શું થતે? વિચારો. તો કંઈક આવું થતે કે એક તો આ તમારો CH ની સાથે Cl, એની સાથે બીજો એક કાર્બન H ની સાથે કોઈ ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયા કરવા માટે આવે છે. હવે આ ન્યુક્લિયોફાઇલ સીધો અહીંયા તો જોડાઈ નથી શકતો. શું થશે? બેક એટેક કરવા માટે જાય છે. હવે બેક એટેક જ્યારે કરવા માટે જાય છે ત્યારે એને ટ્રાફિક નડે છે. જો એક આ ગ્રુપ વચ્ચે છે, એક બીજું એક આખું ગ્રુપ વચ્ચે છે, એટલે એ જ્યારે બેક એટેક કરવા માટે જાય છે આ જ કાર્બન પર, કે જે કાર્બન પરથી હેલોજન દૂર થાય છે એ જ કાર્બન ઉપર જ્યારે તે બેક એટેક કરવા માટે જાય છે ત્યારે એને રસ્તામાં ટ્રાફિક નડે છે. આ એક મિથાઇલ ગ્રુપ આખું હજુ છે આ કાર્બન સાથે જોડાયેલું, તો એ સરળતાથી એટેક નથી કરી શકતો. જેટલો સરળતાથી એટેક માત્ર હાઇડ્રોજન હતા, એટલે કે મિથાઇલ સમૂહ હતો, માત્ર ને માત્ર ક્લોરોમિથેન જ્યારે લીધેલું CH3Cl, ત્યારે જેટલો સરળતાથી એટેક અહીંયા કરી શકે છે બેક એટેક, એટલો સરળતાથી એટેક અહીંયા નથી કરી શકતો, કેમ કે અહીંયા એક બીજું ગ્રુપ પણ છે, મિથાઇલ ગ્રુપ આ કાર્બન સાથે જોડાયેલું. એના કરતાં મુશ્કેલી થઈ ગઈ એને ક્યારે? કે જ્યારે 2-ક્લોરોપ્રોપેન લીધું. 2-ક્લોરોપ્રોપેન લીધું ત્યારે કંઈક આવું હતું, CCl ની સાથે H, અથવા આની સાથે સમજો કે એક ગ્રુપ જોડાયેલું છે CH3, એક ગ્રુપ જોડાયેલું છે બીજું CH3, અહીંયા જોડાયેલો છે બીજો એક H, અને કોઈ ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયા કરવા માટે આવે છે, તો આ જ્યારે બેક એટેક કરવા માટે જાય છે ત્યારે એને રસ્તામાં વધારે, આની કરતાં પણ વધારે ટ્રાફિક નડે છે. અહીંયા 2 મિથાઇલ ગ્રુપ આવી ગયા, એટલે ટ્રાફિક વધારે નડે છે આને, એટલે અહીંયા આ જગ્યા ઉપર તેની અવકાશીય અવરોધક અસર વધી જાય છે. આની અંદર અવકાશીય અવરોધક અસર ખૂબ ઓછી છે, ટ્રાફિક ખૂબ ઓછો છે. આ જગ્યા ઉપર અવકાશીય અવરોધક અસર ખૂબ વધારે છે. આ જગ્યા ઉપર બીજો એક મિથાઇલ સમૂહ જોડાઈ ગયો, અવકાશીય અવરોધક અસર હજુ વધી ગઈ, તો આનો એટેક હજુ મુશ્કેલ થઈ ગયો. હજુ આજે મુશ્કેલ કરવો હોય તો 2-મિથાઇલ 2-ક્લોરોપ્રોપેન લઈએ, તો આ H ની જગ્યા પર પણ બીજો એક CH3 લગાવી દઈએ, તો આ થઈ ગયું 2-મિથાઇલ 2-ક્લોરોપ્રોપેન. તો આ જગ્યા ઉપર 3 મિથાઇલ ગ્રુપ જોડાઈ ગયા, એટલે આનો એટેક હજુ મુશ્કેલ બનવા માંડ્યો, ટ્રાફિક વધવા માંડ્યો આ કાર્બન પાસે. તો જેમ અવકાશીય અવરોધક અસર વધતી જશે તેમ તેમ પેલા ન્યુક્લિયોફાઇલનો જે કાર્બન ઉપર એટેક થવાનો છે એ મુશ્કેલ થતો જશે, અને જેમ અવકાશીય અવરોધક અસર ઓછી હશે લાઈક ક્લોરોમિથેન, તેમ તેમ આ ન્યુક્લિયોફાઇલનો જે બેક એટેક થવાનો છે એ એટેક સરળ થશે, અને જેમ સરળ થશે તેમ તેમ પ્રક્રિયા ઝડપથી થશે. એટલે જ કીધેલું છે કે આ પ્રક્રિયાનો વેગ અવકાશીય અવરોધક અસરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જેમ સ્ટીયરિક હિન્ડ્રન્સ વધારે હશે તેમ આ પ્રક્રિયાનો વેગ ઓછો હશે, આ પ્રક્રિયા ધીમે ધીમે થતી હશે. તો પહેલું ફેક્ટર છે RX ની પ્રકૃતિ. તો કેવા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ? તો કે જેની પાસે અવકાશીય અવરોધક અસર ઓછી હોય, જે આલ્કાઇલ હેલાઇડ પાસે અવકાશીય અવરોધક અસર ઓછી હોય તેવો આલ્કાઇલ હેલાઇડ આ SN2 પ્રક્રિયાને સૌથી સરળતાથી કરે. અવકાશીય અવરોધક અસર એકદમ ઓછી હોવી જોઈએ, તો પ્રક્રિયા સરળતાથી થશે. તો ખાસ વસ્તુ એ છે.
કોન્સેપ્ટને સમજો. બાકી કાર્બોકેટાયન પ્રમાણે તો જવાબ આપી શકશો, પણ અમુક જગ્યા ઉપર સારી એક્ઝામોમાં આ વસ્તુ તમને ગૂંચવી કાઢશે. ચાલો, તો પહેલું ફેક્ટર છે આરએક્સની પ્રકૃતિ, આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિ, જેમાં ધ્યાન રાખવાનું છે કે આ SN2 પ્રક્રિયાનો વેગ એ અવકાશીય અવરોધક અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને બીજું, ગોખણપટ્ટી જેને કરવી હોય તે આ વસ્તુ યાદ રાખશે, પણ આ દરેક જગ્યા પર કામ નહીં લાગે. ક્લિયર? ચાલો, તો પહેલું ફેક્ટર હતું આરએક્સની પ્રકૃતિ. ધીમે ધીમે તમને આ પ્રક્રિયામાં આવતા બધા જ પોઈન્ટ્સ આ રીતે લખાવતો જાઉં છું, એટલે કોઈ ક્વેશ્ચન બાકી નહીં રહી શકે. અને દરેક જગ્યા પર એપ્લિકેબલ છે. આ તો ઠીક છે, આપણે હેલો આલ્કેન ને હેલો એરિન ચેપ્ટર ભણીએ છીએ, બટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં દરેક જગ્યા ઉપર તમારે આનો યુઝ થઈ શકે છે. ચાલો, બીજું છે આરએક્સની પ્રકૃતિ, આ તો સમજી ગયા. બીજું છે જે એટેક કરવા માટે આવી રહેલો છે. કોણ એટેક કરવા માટે આવી રહેલો છે? ન્યુક્લિયોફાઇલ. આરએક્સની ઉપર એટેક કોણ કરવા માટે આવી રહેલો છે? ન્યુક્લિયોફાઇલ. તો બીજું ફેક્ટર છે આપણું ન્યુક્લિયોફાઇલની પ્રકૃતિ. કેવા પ્રકારનો ન્યુક્લિયોફાઇલ હશે તો આ પ્રક્રિયાના વેગને ઇફેક્ટ કરશે? તો SN1 પ્રક્રિયા જો થતી હશે ને, SN1 પ્રક્રિયા, અત્યારે SN1 પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ કેવો છે તેની સાથે કોઈ મતલબ નથી. જો SN1 પ્રકારની પ્રક્રિયા કે ક્રિયાવિધિની વાત કરતા હો તો. બટ SN2 ક્રિયાવિધિની વાત જ્યારે કરતા હોઈએ, SN2 ક્રિયાવિધિની વાત કરતા હોઈએ ત્યારે SN2 પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલની પ્રકૃતિ ખાસ અસર કરે છે. શું અસર કરે છે ભાઈ? તો કે SN2 પ્રક્રિયાનો જે વેગ છે, આ SN2 પ્રક્રિયાનો વેગ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા બોલો કે ન્યુક્લિયોફાઇલની પ્રબળતા બોલો, સાથે સીધો સંબંધ ધરાવે છે. જેટલો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ વાપરશો એટલી આ પ્રક્રિયાનો વેગ વધશે. કઈ પ્રક્રિયા? SN2 પ્રક્રિયા. SN1 પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ કેવો વાપરો છે, સ્ટ્રોંગ વાપરો છે કે વીક વાપરો છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. બટ SN2 પ્રક્રિયા દરમિયાન તમે કેવા પ્રકારનો ન્યુક્લિયોફાઇલ વાપરો છો તે પ્રક્રિયાના વેગને ઇફેક્ટ કરશે. કેવી રીતે? તો કે પ્રક્રિયાનો વેગ સીધો સમપ્રમાણમાં છે ન્યુક્લિયોફાઇલની સાંદ્રતાના અથવા ન્યુક્લિયોફાઇલની પ્રબળતાના. તમને મોટે ભાગે આ પ્રક્રિયા દરમિયાન તમને મોટે ભાગે જે ન્યુક્લિયોફાઇલ જોવા મળશે આ બુકની અંદર તે હશે OH-, જે ખૂબ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. OH- તમારો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, જે તમને મોટે ભાગે આ પ્રક્રિયાઓમાં કે બુકમાં જોવા મળશે. બસ આટલું 2 પોઈન્ટ યાદ રાખો ને ન્યુક્લિયોફાઇલની પ્રકૃતિમાં. SN1 પ્રક્રિયામાં તો કોઈ ઇફેક્ટ નહીં કરે ન્યુક્લિયોફાઇલ કેવો છે, બટ SN2 પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલની પ્રકૃતિ ખાસ ઇફેક્ટ કરશે. જેટલો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ વાપરશો એટલી જ આ SN2 પ્રક્રિયાનો વેગ વધશે. તો સેકન્ડ ફેક્ટર લખી લો. ચાલો, લખી લીધું? ઓકે. થર્ડ ફેક્ટર શું છે? તો SN2 પ્રક્રિયાનો વેગ સમપ્રમાણમાં છે ન્યુક્લિયોફાઇલની પ્રબળતાના, ન્યુક્લિયોફાઇલની પ્રકૃતિમાં. થર્ડ ફેક્ટર છે તમારું સોલ્વેન્ટ. કેવા પ્રકારના દ્રાવકમાં આ પ્રક્રિયા કરવાની છે
તો કે આ પ્રક્રિયા કરવાની છે પોલર એ પ્રોટિક સોલ્વેન્ટ, ધ્રુવીય એપ્રોટિક દ્રાવકમાં, ધ્રુવીય એપ્રોટિક દ્રાવકમાં. ધ્રુવીય એપ્રોટિક એટલે કે જેની પાસે, જે દ્રાવક પાસે H+ ન હોય તેવું દ્રાવક. ધ્રુવીય તો સમજો છો, બટ જેની પાસે એપ્રોટિક શબ્દનો અર્થ છે જેની પાસે પ્રોટોન H+ નથી તેવું દ્રાવક. લાઈક મોટે ભાગે તમને જોવા મળશે લાઈક એસિટોન CH3COCH3, લાઈક એસિટોન. એરોની ઉપર એસિટોન દેખાય એટલે સમજવાનું કે આ પ્રક્રિયા વાત ચાલી રહેલી છે SN2 પ્રક્રિયાની. અથવા કોઈક વાર DMSO કે DMF આ પણ સોલ્વેન્ટ એરોની ઉપર લખીને આપી દે છે. ઓકે, તો મોટે ભાગે તમને આ જોવા મળશે NCERT બુકની અંદર તો એસિટોન લખો. આ બધી વસ્તુ કેમ લખાવું છું? કેમ કે ઓળખવાની આવશે ભાઈ, ઓળખવાનું આવશે કે આપેલ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ મુજબ થાય છે, SN1 કે SN2. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જ રમતો રમાય છે અને જેમાં મેઇન વસ્તુ ઓળખવાની પૂછશે અને તેમાં તમારે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે પ્રક્રિયાને ઓળખવા માટે તે તમને હું પોઈન્ટ વાઇઝ લખાવું છું. અત્યારે આઈડિયા નહીં આવે, અત્યારે તમને આઈડિયા નહીં આવે કે આ વસ્તુ શું ચાલી રહેલી છે. 2 લેક્ચર પછી, હવે પછીના 2 લેક્ચર પછી તમને આઈડિયા આવશે કે આ બધી વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. લખો. ઓકે, ત્રીજું ફેક્ટર છે આપણું સોલ્વેન્ટ. સોલ્વેન્ટમાં મોટે ભાગે તો તમને એસિટોન જોવા મળશે, બાકી કેટલીક વાર ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ કે ડાયમિથાઇલ ફોર્માઇડ, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ અથવા ડાયમિથાઇલ ફોર્માઇડ કેટલીક વાર તમને આ પણ આપી શકે છે એરોની ઉપર લખેલું ખાલી, બાકી મોટે ભાગે તો એસિટોન આપશે. ચાલો, ફોર્થ છે ટેમ્પરેચર. તાપમાન શું અસર કરે છે? તાપમાન શું અસર કરશે? તો ધ્યાન રાખજો, ખાસ વાત છે આપણી વિસ્થાપન પ્રક્રિયા. SN1 હોય કે SN2 હોય, આ બંને પ્રકારની પ્રક્રિયા સ્વભાવે એક્ઝોથર્મિક છે, એટલે કે ઉષ્માક્ષેપક છે. SN1 પ્રક્રિયા હોય કે SN2 પ્રક્રિયા હોય, બંને પ્રક્રિયા સ્વભાવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે માટે આપણે ધોરણ 11માં ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં શીખી ગયા કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. તો તાપમાન શું ઇફેક્ટ કરશે? જેટલું તાપમાન ઓછું હશે, તાપમાન જેટલું ઓછું રાખશો આ પ્રક્રિયા દરમિયાન, ટેમ્પરેચર જેટલું ઓછું હશે તેટલું જ પ્રક્રિયાનો વેગ વધશે. SN1 હોય કે SN2 હોય, બંને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સબસ્ટિટ્યુશન રિએક્શન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. તો આ પ્રક્રિયાઓ જ્યારે ચાલતી હશે ત્યારે તાપમાન કેવું રાખવું હિતાવહ છે, તાપમાન ઓછું રાખવું હિતાવહ છે. SN1 હશે કે SN2 હશે, ટેમ્પરેચરનો શું રોલ છે? જેમ તાપમાન ઓછું તેમ પ્રક્રિયાનો વેગ વધારે. ઓકે, લખી રાખજો કે તાપમાન જેમ ઓછું હશે તેમ આ પ્રકારની પ્રક્રિયાનો વેગ વધારે હશે. કારણ કે SN1 હોય કે SN2 હોય, બંને કેવી પ્રક્રિયા છે? ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે માટે. ચાલો લખો. તો મેઇન તમને આ 4 ફેક્ટર્સ લખાવ્યા કે ભાઈ આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિ, ન્યુક્લિયોફાઇલની પ્રકૃતિ, સોલ્વેન્ટની શું ઇફેક્ટ છે અને ટેમ્પરેચરની શું ઇફેક્ટ છે. આ SN2 પ્રક્રિયા પર અસર કરતા પરિબળો.
લખી લીધા હશે? હજુ એક પાંચમું પરિબળ તમને કહેવાનું છે, લખી લો શાંતિથી, પહેલાં આટલું લખી લો. લખી લીધું? ઓકે. હજુ એક પાંચમું ફેક્ટર ધ્યાન આપજો. પાંચમું ફેક્ટર છે આ પ્રક્રિયાને સ્ટીરિયોકેમિસ્ટ્રીની દ્રષ્ટિએ સમજવી. આ પ્રક્રિયાને સ્ટીરિયોકેમિસ્ટ્રીની દ્રષ્ટિએ સમજવી. આ એક સ્ટીરિયોકેમિસ્ટ્રી ઉપર હું આવનારા સમયમાં એક આખો લેક્ચર લઈશ. સ્ટીરિયોકેમિસ્ટ્રી ઉપર આવનારા સમયમાં એક આખો લેક્ચર લઈશ, પણ પહેલાં અત્યારે થોડુંક સમજી લો. નંબર 5, સ્ટીરિયોકેમિસ્ટ્રીની દ્રષ્ટિએ. આ પ્રક્રિયાની સ્ટીરિયોકેમિસ્ટ્રી શું કહે છે? તો આ પ્રક્રિયાની સ્ટીરિયોકેમિસ્ટ્રી એવી કહે છે કે જ્યારે પણ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ મુજબ થતી હશે ત્યારે મળતી નિપજમાં હંમેશા ઇન્વર્ઝન જોવા મળશે. મળતી નિપજમાં હંમેશા ઇન્વર્ઝન જોવા મળશે. આ બે શબ્દને અત્યારે સમજવાના છે આપણે, કે રિટેન્શન અને ઇન્વર્ઝન. ગુજરાતી શબ્દ બહુ વિચિત્ર છે, કદાચ બુકમાં જોશો તો ધારણ અને વિપરીતકરણ આવા કંઈક શબ્દ હશે ગુજરાતીમાં. તો શું છે? મળતી નિપજમાં હંમેશા રિટેન્શન કે ઇન્વર્ઝન બેમાંથી શું જોવા મળે? તો જો પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ મુજબ થતી હશે ત્યારે મળતી નિપજમાં હંમેશા ઇન્વર્ઝન જોવા મળશે. તો આ શબ્દ શું કહે છે તે ધ્યાનથી સમજો. અહીંયા સપોઝ કે મેં પ્રક્રિયા કરી, સપોઝ કે આ કાર્બન છે, એની સાથે કોઈ હેલોજન જોડાયેલો છે કંઈ પણ, અને આ કાર્બન સાથે કંઈક જોડાયેલા છે સમૂહો R1, R2 અને R3. બની શકે કે 3 હાઇડ્રોજન પણ હોય. ઓકે, અત્યારે મેં લખી દીધેલું છે R1, R2, R3. અને આની ઉપર કોઈક ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે. અત્યારે હું તમને ખાલી આ બે શબ્દોનો મિનિંગ સમજાવું છું કે રિટેન્શન એટલે શું અને ઇન્વર્ઝન એટલે શું. તો ધ્યાનથી સમજો. તો જ્યારે આ ન્યુક્લિયોફાઇલ આની ઉપર એટેક કરે છે ત્યારે જો અહીંયાથી આ ન્યુક્લિયોફાઇલ જશે અને આ જ જગ્યા ઉપર આ ન્યુક્લિયોફાઇલ એડ થઈ જાય, X માઇનસ એઝ અ ન્યુક્લિયોફાઇલ દૂર થાય અને બીજો કોઈ નવો ન્યુક્લિયોફાઇલ આ X ની જગ્યા પર જોડાઈ જાય, તો શું થયું? તો કંઈક આવું થયું. કાર્બનની સાથે જોડાઈ ગયો નવો ન્યુક્લિયોફાઇલ અને આ જે છે R1, R2 અને R3 જે કંઈ પણ સમૂહો હશે તે. તો આ જગ્યા ઉપર શું થયું? આ જગ્યા ઉપર એવું થયું કે જે પોઝિશન ઉપરથી હેલોજન X માઇનસ છૂટો શું પડ્યો? અહીંયા X માઇનસ છૂટો પડ્યો. જે પોઝિશન ઉપરથી X માઇનસ રિમૂવ થયો એ જ પોઝિશન ઉપર નવો ન્યુક્લિયોફાઇલ જોડાઈ ગયો. તો શું થયું? આની સ્ટીરિયોકેમિસ્ટ્રી બદલાઈ નહીં. આને કહેવાય રિટેન્શન. આને કહેવાય રિટેન્શન. સમજ પડે છે? આને કહેવાય છે રિટેન્શન. ક્લિયર? શું હતું પહેલાં આ 3 સમૂહો, મારા હાથ તરફ જુઓ, આ 3 સમૂહો R1, R2, R3, આ 3 સમૂહો આમ જોડાયેલા હતા. અહીંયા જોડાયેલો હતો આ X. હવે શું થયું? આ X દૂર થયો. હવે એકચ્યુઅલી જ્યારે આ X માઇનસ દૂર થાય ને ત્યારે કાર્બોકેટાયન બને. એ તમને SN1 ફરીથી સમજાવીશ, પણ અત્યારે આટલું સમજી લો કે આ 3 સમૂહો આમ હતા, આ X જોડાયેલો હતો. હવે અહીંયાથી આ X ચાલ્યો ગયો અને બીજો ન્યુક્લિયોફાઇલની જગ્યા પર આવી ગયો. આ X નું ચાલ્યું જવું, X ચાલ્યો જશે એટલે પ્લેનર સ્પીસીસ બની જશે. પહેલાં કાર્બોકેટાયન જ્યારે બનશે ને ત્યારે પ્લેનર સ્પીસીસ બની જશે. પહેલાં આમ હતું, શું જોડાયેલું હતું? હેલોજન જોડાયેલો હતો. જેવો હેલોજન ચાલ્યો ગયો એવો કાર્બોકેટાયન બનશે જે પ્લેનર સ્પીસીસ હશે.
અને ફરી પાછો આ ન્યુક્લિયોફાઇલ એ જ પોઝિશન ઉપર એટેક કરશે, એટલે જેવું હતું એવું પાછું નિપજ, જેવી હતી એવી જ પ્રક્રિયક જે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં હતો, નિપજ પણ એ જ સ્ટીરિયોકેમિસ્ટ્રી દર્શાવે છે. એટલે કે આને કહેવાય ધારણ થયું, પોતાની પોઝિશન એને રિટેન કરી, પોતાની પોઝિશનને રિટેન કરે છે, એઝ ઇટ ઇઝ રાખે છે. આ ધારણવાળી ઘટના થઈ. આવું જનરલી SN1 બનતું હોય છે. એ તમને SN1 કરાવીશ ત્યારે. બટ હવે બીજું સમજો. કાર્બન ની સાથે 3 સમૂહો 3 ગ્રુપ જોડાયેલા છે, R1 R2 R3, અને આ છે તમારો હેલોજન. આની ઉપર જ્યારે ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે ત્યારે હવે SN2 ની વાત કરું છું, SN2 ની સ્ટીરિયોકેમિસ્ટ્રી. આ વસ્તુ બતાવીને તે SN1 થાય. SN2 શું થશે? મેં કીધું તે પ્રમાણે ન્યુક્લિયોફાઇલ બેક એટેક કરે છે. ન્યુક્લિયોફાઇલનો એટેક હંમેશા બેક થતો હોય છે. હવે જ્યારે આ બેક એટેક કરે છે ત્યારે શું થશે? પહેલાં આમ હતું, આ હેલોજન હતો. હવે નવો આવનારો ન્યુક્લિયોફાઇલ આ પોઝિશન છે કે આ 3 ગ્રુપ R1 R2 R3, મારા હાથ તરફ ધ્યાન આપો. R1 R2 R3 છે, આ હેલોજન જોડાયેલો છે. હવે નવો આવનારો ન્યુક્લિયોફાઇલ પાછળથી એટેક કરે છે. એટલે પાછળથી જ્યારે એટેક કરે છે ત્યારે શું થશે કે આ હેલોજન તો દૂર થશે, એટલે ધીમે ધીમે આ પ્લેનર બનતો જશે. અને આ ન્યુક્લિયોફાઇલ પાછળથી એટેક કરે છે. હવે ન્યુક્લિયોફાઇલ જ્યારે પાછળથી આવીને એટેક કરે છે ત્યારે શું થઈ જશે? ધ્યાન આપો, પ્લેનર બની ગયું. હવે ન્યુક્લિયોફાઇલ જ્યારે પાછળથી એટેક કરે છે ત્યારે આ સ્પીસીસ કંઈક આમ થઈ જવાની. સમજ પડે છે? પહેલાં કેવું હતું? પહેલાં આમ હતું અને હેલોજન આમ જોડાયેલો છે. હેલોજન અહીંયાથી દૂર થશે એટલે ધીમે ધીમે આ પ્લેનર બનતો જશે. આમાં કાર્બોકેટાયન નહીં બને, ધીમે ધીમે આ પ્લેનર બનતો જશે કે X વાળો બંધ નિર્બળ બનતો જશે અને ન્યુક્લિયોફાઇલ વાળો બંધ જે પાછળથી જોડાય છે એ બંધ પ્રબળ થતો જશે. એક સમય એવો આવશે કે હેલોજન દૂર થઈ જશે અને ન્યુક્લિયોફાઇલ જોડાઈ જશે. તો સ્ટાર્ટિંગમાં આ પ્રમાણેનો આપણો પ્રક્રિયક હતો હેલો આલ્કેન. પાછળથી ન્યુક્લિયોફાઇલ એટેક થવાને કારણે ધીમે ધીમે આ હેલોજન દૂર થતો ગયો અને પેલો પાછળથી એટેક જે કરે છે તે જોડાતો ગયો. આ પાછળથી એટેક કરે છે એટલે આ આમ બનતો ગયો. એટલે આનું કંઈક સ્ટીરિયોકેમિસ્ટ્રી બદલાઈ ગઈ. તો શું થવાનું આ કેસમાં? તો આ કેસમાં જ્યારે આ ન્યુક્લિયોફાઇલ પાછળથી એટેક કરશે ત્યારે આવું થશે. કાર્બનના પાછળથી ન્યુક્લિયોફાઇલે એટેક કર્યો એટલે આ જે 3 ગ્રુપ આમ જ જોડાયેલા હતા તે હવે નિપજમાં આમ થઈ જવાના. એટલે શું થશે? R1 R2 R3 જે પ્રક્રિયક બાજુ આમ જોડાયેલા હતા તે નિપજ બાજુ આમ જોડાયેલા થઈ ગયા. તો આને થયું કહેવાય ઇન્વર્ઝન. તો રિટેન્શન અને ઇન્વર્ઝનનો મિનિંગ ખબર પડી? રિટેન્શન એટલે કે નવો આવનારો ન્યુક્લિયોફાઇલ સેમ એ જ પોઝિશન ઉપર આવે કે જે જગ્યા ઉપરથી હેલોજન દૂર થયો, પોતાની પોઝિશનને રિટેન કરે. જ્યાંથી X માઇનસનું જવું ત્યાં જ ન્યુક્લિયોફાઇલનું આવવું, આને કહેવાય રિટેન્શન વાળી નિપજ. આ નિપજને શું કહેવાય? રિટેન્શન. અને હવે ઇન્વર્ઝન એટલે શું? તો કે ન્યુક્લિયોફાઇલનું કઈ જગ્યા પર કઈ પોઝિશન ઉપર આવવું, તો કે જ્યાંથી ઓલરેડી એક ન્યુક્લિયોફાઇલ દૂર થઈ રહેલો છે, જ્યાંથી એક ન્યુક્લિયોફાઇલ જે પોઝિશન ઉપરથી દૂર થઈ રહેલો છે તેની ઓપોઝિટ પોઝિશન ઉપર નવા ન્યુક્લિયોફાઇલનું આવવું, જેને કહેવાય ઇન્વર્ઝન વાળી નિપજ અથવા તો ઇન્વર્ઝન થયું. તો જ્યારે પણ SN2 ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થતી હશે ત્યારે આપણને ખબર છે કે ન્યુક્લિયોફાઇલનો એટેક બેક એટેક થાય છે અને જેને કારણે મળતી નિપજમાં હંમેશા ઇન્વર્ઝન જોવા મળે છે. જનરલી આ જે ઉપર બતાવેલું છે તે SN1 પ્રક્રિયા થતી હોય ત્યારે, એ SN1 પાછી વાત કરીશું આપણે આની. બટ આ જે છે SN2 પ્રક્રિયામાં હંમેશા ઇન્વર્ઝન જોવા મળે છે, આવું કીધેલું છે. ક્લિયર આ વાત? આ પોઈન્ટને બી લખી રાખો, કેમ કે પાછળથી આ રિટેન્શન અને ઇન્વર્ઝનમાં ગૂંચવાડો ના જોઈએ. રિટેન્શન એટલે પોતાની પોઝિશનને રિટેન કરવી, સેમ પોઝિશન ઉપર જોડાવવું. જે પોઝિશન પરથી X માઇનસ ગયો તે જ પોઝિશન ઉપર નવા ન્યુક્લિયોફાઇલનું જોડાવવું અને જે નિપજ બને તે રિટેન્શન. ઇન્વર્ઝન એટલે શું? તો કે જે જગ્યા પરથી X માઇનસ ગયો, જે પોઝિશન ઉપરથી X માઇનસ ગયો તેની ઓપોઝિટ પોઝિશન ઉપર નવા ન્યુક્લિયોફાઇલનું જોડાવવું, જેને કહેવાય ઇન્વર્ઝન. તો જ્યારે પણ SN2 ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થતી હશે
ત્યારે મળતી નિપજમાં હંમેશા ઇન્વર્ઝન જોવા મળશે. ક્લિયર? લખી લો. ચાલો, તો આજે વાત કરી માત્ર સિમ્પલ જ વાત ચાલુ કરેલી છે અત્યારે કે ભાઈ SN2 પ્રક્રિયા શું છે અને SN2 પ્રક્રિયા ઉપર કયા કયા ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે. તો મેં તમને 5 ફેક્ટર લખાવ્યા SN2 પ્રક્રિયા પર અસર કરતા પરિબળોમાં 5 ફેક્ટર્સ મેં તમને ધ્યાનમાં રાખવાના કીધા. સેમ વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં SN1 પ્રક્રિયા વિશે વાત કરીશું અને એમાં પણ તમને 4 થી 5 ફેક્ટર આ રીતે લખાવીશ અને પછી સ્ટાર્ટ થશે ખાસ અગત્યની વાત કે પ્રક્રિયાને ઓળખો SN1 છે કે SN2 છે. એ ખાસ અગત્યનો લેક્ચર રહેશે. પહેલાં તો ખાલી પ્રક્રિયાને સમજી લો વિથ મિકેનિઝમ કે કોને SN2 કહેવાય ને કોને SN1 કહેવાય. તો શું યાદ રાખ્યું તમે SN2 પ્રક્રિયામાં? શું યાદ રાખ્યું? તો કે ભાઈ પ્રક્રિયા પહેલાં તો કેટલા તબક્કામાં થઈ? એક જ તબક્કામાં થઈ. પ્રક્રિયા જે એક તબક્કામાં થઈ એ તબક્કાની અંદર બંને પ્રક્રિયકો એક સાથે ભાગ લીધો. સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ, હેલો આલ્કેન આપણો અને ન્યુક્લિયોફાઇલ બંને સાથે ભાગ લીધો. માટે આ પ્રક્રિયાને આપણે બાયમોલેક્યુલર રિએક્શન બોલીએ છીએ, દ્વિઆણ્વીય પ્રક્રિયા. પ્રક્રિયાના વેગ નિર્ણાયક તબક્કામાં એટલે કે રેટ ડિટર્મિનેશન સ્ટેપની અંદર કે જે ધીમો તબક્કો છે, આ પ્રક્રિયામાં બંને પ્રક્રિયકો ભાગ લેતા હોવાને કારણે આ પ્રક્રિયાને દ્વિતીય ક્રમની પ્રક્રિયા પણ કહેવાય છે. એ આપણે રાસાયણિક ગતિકીમાં વધારે ડિટેલમાં સમજીશું. પણ અત્યારે પ્રક્રિયા કયા ક્રમની છે? તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયા કયા સોલ્વેન્ટમાં થાય છે? તો કે પ્રક્રિયા પોલર એપ્રોટિક સોલ્વેન્ટની હાજરીમાં થાય છે. આનો પણ શું રોલ છે હું તમને કહીશ. પોલર એપ્રોટિક સોલ્વેન્ટની હાજરીમાં થાય છે. ટેમ્પરેચરની વાત કરીએ તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે કે જેમ ટેમ્પરેચર ઓછું હશે, પ્રક્રિયા દરમિયાન જેમ ટેમ્પરેચર ઓછું હશે તેમ આ પ્રક્રિયા ફાસ્ટ થતી હશે. ઓકે, પછી એ SN1 હોય કે SN2 હોય, બંને એક્ઝોથર્મિક રિએક્શન છે. ઓકે, અને સ્ટીરિયોકેમિસ્ટ્રીની જો વાત કરીએ તો SN2 પ્રક્રિયા દરમિયાન જ્યારે પણ કોઈ નિપજ બનશે તે મળતી નિપજમાં હંમેશા ઇન્વર્ઝન જોવા મળી શકે છે. આ વાત છે તેની સ્ટીરિયોકેમિસ્ટ્રીની. તો આટલા પોઈન્ટને માઇન્ડમાં રાખવાના છે SN2 પ્રક્રિયામાં. ઓકે, ક્લિયર? ચાલો, મળીએ નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ વાત કરીશું SN1 પ્રક્રિયા વિશે. ઓકે, ચાલો મળીએ.